બ્રેક બાદ આપનું સ્વાગત। અમદાવાદની 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની ગઈકાલે હત્યા કરી દેવામાં આવી। ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાથી વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ગઈકાલે 7 થી 8 જેટલા કિશોરોએ આ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો। માત્ર બબાલ થઈ હતી ધક્કામુક્કી બાબતની ને જેમાં ધોરણ 8ના વિદ્યાર્થી જે છે તેની સાથે 7 થી 8 બીજા વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટવાના સમય પર આવ્યા અને ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી। આ એ સમયના દ્રશ્યો છે કે વાલીઓ જ્યારે સ્કૂલમાં પહોંચ્યા, માફ કરશો, હોસ્પિટલમાં પહોંચ્યા હતા કે જ્યાં વિદ્યાર્થી દાખલ હતો। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા છે, વિરોધ વ્યક્ત કરી રહ્યા છે કે આખરે તેમના વિદ્યાર્થીઓની સુરક્ષાનું શું? વાલીઓનો સીધો જ આક્ષેપ હતો કે અવારનવાર વાલીઓને શિક્ષકોને ફરિયાદ કરવામાં આવતી હતી, પરંતુ કહેવામાં આવતું કે આ તો નાની નાની મેટર છે, ઇગ્નોર કરો। જો આ ઇગ્નોર ના કર્યું હોત તો કદાચ આ એકના એક દીકરાએ જીવ ગુમાવ્યો ના હોત। આજે વાલીઓમાં પણ ભારે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। સ્કૂલના સંચાલકો છે તે સ્કૂલની અંદર ક્યાંક હાજર નથી જોવા મળતા। વાલીઓ પણ તેમને શોધી રહ્યા છે। કેટલાક વાલીઓ છે એમની સાથે પણ વાત કરીએ। શું આખો બનાવ બન્યો હતો? આપનો કેટલો રોષ અહીંયા? બનાવમાં અમને એવું અહીંયા આવ્યા પછી જાણવા મળે છે 50 વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું, વિદ્યાર્થીઓ પણ આવેલા અત્યારે આક્રોશમાં। તો એમે જણાવ્યું છે કે સ્કૂલ કમ્પાઉન્ડમાં છરીઓ વાગી છે અને એ લોકોએ બોડી કાઢીને બહાર મૂકી છે। આ પ્રકારની સ્કૂલની બેદરકારીને લઈને સરસ એક્શન બહુ સરસ થવી જોઈએ। અને આ મણિનગરમાં અમે તો એવું સાંભળ્યું છે કે આ સ્કૂલમાં છોકરાઓ નોનવેજ લઈને પણ આવે છે, એવું સાંભળવામાં આવ્યું છે। અને આ લોકો કોઈ ચોપડામાં લખતા નથી, ક્લાસ ટીચરને ખબર પણ હોય છે અને પ્રિન્સિપાલને પૂછે છે કે અમારી જોડે કે આવું કંઈક લખેલું નથી। આવી કોઈ ફરિયાદ આવતી હતી? તમે સ્કૂલમાં શિક્ષક છો કે કોણ? मैं यहाँ का मेंटेनेंस इंचार्ज हूँ। કેવા પ્રકારની કોઈ બનાવ બનતો હતો? આવી વિદ્યાર્થીઓની વાટાઘાટો ચાલતી હતી ત્યારે કોઈ અનુભવ થયા હતા कि झगड़ा की बात कर रहे हैं आप? नहीं, स्कूल के अंदर नहीं, कभी कभी छोटे छोटे चीज़ें होते हैं, मगर वो तो मैडम सर है उनको देख लेते हैं। बड़ी चीज होती है छोटी? नहीं, छोटी की बात कर रहा हूँ मैं। ये चीज़ को छोटी बिल्कुल नहीं बोल रहा हूँ, ये एक सैडेस्ट थिंग हुआ है। और मैं आपको इतना बताऊँ, कल जब पुलिस आके जो पूरा रिकॉर्डिंग का जो डिवाइस है वो खोल के लेके गया, उसका पहले हमको बोला वीडियो दिखाओ, तो दिखा कि जो भी हुआ है सामने की गली में हुआ है। और होने के बाद बच्चा पेट पकड़ के अंदर आता है, वो वाला भाग दिखता है कि बच्चा पेट पकड़ के अंदर आ रहा है, बस इतना ही कैप्चर हुआ। सीसीटीवी में पेट पकड़ीने आवे छे तो स्कूलना लोकोए એને तो तुरंत मैडम स्कूल का स्टाफ और उनका मम्मी भी आ गया था वो टाइम पे। हमारा प्रिंसिपल सर बाहर थे, उन लोग सब हॉस्पिटल लेके गए। खास करके मैं एक नाम बोलना चाहूँगा, यहाँ का जो सुपरवाइजर है 10th स्टैंडर्ड का, उनका नाम है मिस्टर दुर्गा मुंडा। वो सर उनको उठा के बच्चे के साथ में गए हॉस्पिटल में। સ્કૂલના જે મેન્ટેનન્સના અધિકારી છે તે કહી રહ્યા છે છોકરાઓને લઈને છોકરાની બોડી કેટલે કેટલે પડે? છોકરાની બોડી અહીંયા 12 છોકરાએ જ્યારે એને માર્યું છે એના પછી 30 થી 40 મિનિટ અહીંયા પડી રહી છે। અહીંયા સુધી આવી જાય છે, ત્યાં સુધી 108 નથી આવતી। પેરેન્ટ્સ ઘરેથી અહીંયા આવે છે, પછી પેરેન્ટ્સ લઈ જાય છે એને દવાખાને। એટલે સ્કૂલવાળાની રિસ્પોન્સિબિલિટી હતી કે એ લોકો તરત જ દવાખાને લઈ જાય, સ્કૂલવાળાની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી। આમાં મારો છોકરો પણ 7th ડે સ્કૂલમાં ભણે છે। આજ પ્રિન્સિપાલને મેં 2 મહિના પહેલાં કીધું હતું કે ભાઈ નોનવેજ લઈને એક છોકરો આવે છે ને આપણા ના ધ્યાનમાં નથી લીધું। કદાચ એ વખતે ધ્યાનમાં લીધું હોત તો કદાચ ના થાય। વાલીઓ ફરિયાદ કરતા હતા વિદ્યાર્થીઓની પણ કે આ રીતે મારામારી થાય છે। એક્શન નથી લીધું પ્રિન્સિપાલે। પ્રિન્સિપાલને ઝીરો નોલેજ છે, મેનેજમેન્ટ જે છે 7th ડેનો ઝીરો મેનેજમેન્ટ છે। મેં રજૂઆત કરી હતી પ્રિન્સિપાલ સાહેબને, ત્યાં 7th ડે સ્કૂલ ખોખરામાં જે છે ત્યાં પણ ટીચરને કીધું હતું કે નોનવેજ લઈને જે છોકરા આવે છે એને એ લોકો એવું કહે છે કે પનીર છે, એમ કરીને અમારા ધ્રમભ્રષ્ટ કરે છે અમારા છોકરાઓનો। મારા છોકરા છોકરાને ખવડાવતા હતા। પછી મેં એને કીધું એના પેરેન્ટ્સને બોલાય તો એને બતાવું કે આ નોનવેજ કઈ રીતે, તો જ્યારે એની મમ્મી પપ્પા એને નોનવેજ આપતા હશે ત્યારે જે નોનવેજ ખવડાવતો હશે ને સ્કૂલમાં, તો એવા કેવા સંસ્કાર તમે આપ્યા છે તમારા મા બાપે, એ પણ વાત એમણે ધ્યાનમાં નથી લીધી। અને કાલે પણ સરદાર પટેલ હોસ્પિટલમાં અમે હાજર હતા, ત્યાં કોઈ પણ પ્રકારનું એમણે કોઈ અમને એવું કંઈ સપોર્ટવાળી વાત નથી કરી। અને અહીંયા બ્લડ જે છોકરાનું નીકળ્યું છે એ બ્લડ પણ એ લોકોએ ધોઈ નાખ્યું છે। અને સિક્યુરિટી ગાર્ડ જે એમનું જે મેનેજમેન્ટ છે એ લોકોએ 108 પણ નથી બોલાવી। અમારા વાલીઓ આવીને અને એને રિક્ષામાં લઈ ગયા છે। આ વાલીઓ છે, આ વાલીઓ કહી રહ્યા છે, હવે તમે સાચા કે આ વાલીઓ સાચા? देखिए, मैं किसी के साथ आर्ग्यूमेंट नहीं करता। मैं आपको जो कहानी मुझे मालूम है, जो मालूम है, देखा वीडियो में मैडम, मैंने जो सीसीटीवी पुलिस के साथ बैठ के देखा था। स्कूल के बंदे स्कूल लेके गए थे बच्चे को? जी,
वो उनका नाम था दुर्गा मुंडा। मैं फिर से रिपीट कर रहा हूँ बुलाओ उसको, बुलाओ। सर। हाँ, उसको बुलाओ ना, क्यों घर भागी है? વાલીઓનો જે હોબાળો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં વાલીઓ છે તે અહીંયા ભેગા થયા છે અને સ્કૂલમાં જે વાલીઓ છે તે ધસી પડ્યા છે અને સાથે જ જે વિદ્યાર્થીઓના વાલીઓ છે તે અહીંયા પહોંચ્યા હતા સ્કૂલના સંચાલકો છે તે અત્યારે એક પણ ક્લાસમાં જોવા છે તે નથી મળી રહ્યા અને વિદ્યાર્થીઓ છે તેમને પણ આજે રજા છે તે જાહેર કરી દેવામાં આવી છે વાલીઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા પહોંચીને સ્કૂલની બહાર હોબાળો કરતા નજરે છે તે પડી રહ્યા છે મહત્વનું છે કે સ્કૂલના સંચાલકોને અવારનવાર કહેવામાં પણ આવતું હતું અવારનવાર રજૂઆત પણ કરવામાં આવતી હતી પરંતુ જે પ્રકારે વહેલી સવારે એક વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે બાબત નોર્મલ છે તેવું કહેવામાં આવતું હતું અને તે બાબતને લઈને જો ઇગ્નોર કરી અને આખરે આ મોટી ઘટના બની તેવું પણ વાલીઓ કહી રહ્યા છે આખી સ્કૂલ છે ત્યાં એક પણ શિક્ષક છે તે દેખાતું નથી આખા વર્ગખંડો છે તે ખાલી જોવા મળી રહ્યા છે કારણ કે વાલીઓ દ્વારા અહીંયા હોબાળો કરવામાં આવ્યો હતો અને જે બાદ હવે શિક્ષકો અહીંના સ્કૂલના છે તે તમામ વહેલી સવારથી જ અત્યારથી જ ભાગી ગયા છે પાછળના બારણે જવાબ આપવાના બદલે પાછળના બારણે ભાગી રહ્યા છે પરંતુ પોતાની બેદરકારીનો જવાબ આપવા માટે કોઈ અહીંયા સ્કૂલમાં હાજર નથી જ્યારે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમ કહેવામાં આવી રહ્યું છે અહીંયા જે વિરોધ પણ કરવામાં આવ્યો હતો વાલીઓ અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે સ્કૂલમાં નીચે જ્યારે વર્ગખંડો આખા ખાલી જોવા મળી રહ્યા છે વાલીઓએ હોબાળો પણ કર્યો વાલીઓમાં એટલી હદ સુધીનો રોષ હતો કે સ્કૂલની બારીઓ છે તે પણ તોડી નાખવામાં આવી પરંતુ હાલ જે વિવાદ વકર્યો હતો એક વિદ્યાર્થી જે એકનો એક વિદ્યાર્થી હતો અને નજીવી સીડી ઉતરવાની બાબતમાં માથાકૂટ થઈ હતી અને માથાકૂટના કારણે અહીંયાથી એક વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે જાણવા મળે છે કે ધોરણ 10માં એક જ ક્લાસમાં બંને વિદ્યાર્થીઓ ભણતા હતા અને આવી માથાકૂટો અવારનવાર થતી હતી પરંતુ તે દરમિયાન અનેક રજૂઆતો કરવામાં આવી ત્યારે ધ્યાન આપવામાં ના આવ્યું અને એના જ કારણે આખરે એક વિદ્યાર્થીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે સ્થાનિક પોલીસને પણ આ બાબતની રજૂઆત છે તે કરવામાં આવી છે હાલ શિક્ષકો છે તે આખો ક્લાસ ફરી ચૂક્યા અમે ત્યાં કોઈ પણ અત્યારે હાલ વિદ્યાર્થી કે શિક્ષક પણ હાલ ક્લાસમાં દેખાતો નથી માત્ર વાલીઓ જ દેખાઈ રહ્યા છે જ્યારે શિક્ષકોને પણ આ પ્રકારની રજૂઆત કરવા જાય છે ત્યારે પણ પ્રીતિ યોગ્ય જવાબ આપતા ન હતા તે બાબત પણ સ્પષ્ટપણે જોવા મળતી હતી અને જે બેદરકારી છે તે સામે આવી હતી જે પ્રકારે તેમને નોનવેજ પણ આપવામાં આવતું હતું તેવું વાલીઓ દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે પ્રીતિ બિલકુલ આભાર દિવ્યા વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું